લોટ સાવ ભાઈ એમ સાળવાનો હાલું સાલ હોય ને તો હારી આવે છે તો હું અમને રાવના પૂછીને જાવ હા અમને કહેવાય તો ખરું ને મોઢે બાંધે મોઢ જીભડો કાબુ માં ન રહે તો મોઢે બાંધે તેલ નું તો મોડ દેવાનું હોય જો આમ કરવાનો લોટ જામ સૂતો સૂતો જામ દેખાવમાં જે હારા હોય કે એમ અંદરથી હારા ન હોય એમ જેવા હમાય કોણી નાખે ને હા તો હવા હવી આવે ભાઈ હવે જો અંદર લોટ નાખી દેવાનો બધો કમ્પ્લીટ પછી આ મશીન કર બોલ કર ખાસ કરીને બધે કમેન્ટ કરી દેજો શું છે વાહ વાહ આ ફરતો જ નહીં પર્સન એકલા પાડે ને આમ જો કેટલા બધા મારા જોવા આવી જાય આંધણ હા આંધર ખતખતી જાય કે નહીં હા. પછી ઓરી દેવાની એટલે આ શું કામ લાગે ને એ પણ હું તમને આગળ દેખાડું તો ભાઈ ને જો પેલી ઉભરાણ છે ને આલી આવે છે જો ભાઈ આવી રીતે છે ને આ હેવ છે ને ભાઈ પાકી ગઈ છે કમ્પ્લીટ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને હે ને ભાઈ આજે બપોરે એ વખતે બ્લોગ શરૂ કર્યો છે કારણ કે હે ને ભાઈ અમારા ઘરે બનાવવાની છે સેવ હમણાં અંજા ભાભીને એને બનાવી નાખી છે પછી અંદે બની ગઈ છે ને સેવ ત્યાં હવે અમારા ઘરેથી વારો આવી ગયો છે સેવ બનાવવાનો તો ભાઈ ભાભી બધે બનાવી નાખી ભાઈ ગોદી ભાભી બનાવી નાખ્યા તો વાહ વાહ પછી આપણે છોકરા નો માગે હા હા એમ ત્યારે આપણે થોડું બનાવી નાખી એવું છે હા. ત્યાં શું કરો તમે હું લોટ સાવ ભાઈ એમ સાળવાનો હાલું સાલ હોય ને તો હારી આવે છે એવું હોય હા હવાલે સાલેલ હોય તો ન હરખી આવે આ સાલ આવે હંગાઈ જન કેવું નીકળે જો દાડો લોટ આ એટલો કાઢી નાખવાનો એમ આ ને ઈ દાડો એવો કાઢી નાખવાનો તો એવું ઠીક હા જો ભાઈ મસ્ત મસ્ત હે ને ભાઈ એલા અહીં કંઈક લાગી હેઠે બા કાંઈ ગઈ છે ભાઈ ના હા ના કાંઈક મૂકવું છે કાંઈ ખબર ઠીક નહીં હે તણું હે શું છે ભાઈ હા જો ભાઈ મસ્ત મસ્ત લોટ હે ને ભાઈ સળાવા મીડો છે ગોદી ભાભીને અમને ખબર વિના હે ને એવું પાડી લીધી હા પછી હું અમને રાવના પૂછીને જાવ હા અમને કહેવાય તો ખરું ને પછી અમારા છોકરા ન માગે છોકરા માટે છોકરા નાખ દેવાની નોંધ હતી જાય કે તારો લઈ હા તો તમે બને નાખો હાલો અમે લઈ જઈને મારે બનાવવાની છે હા તમે લઈ જાઓ હા લીધા હા અમારે ભાઈ હે ને એવું બનાવે ને ગોદી ભાભી બને નાખી લીન આવે એમ છે હે તમારે એવું નોંધી દીધી ને પરાણે લીન આવે એમ છે પરાણ લઈને લઈ આવે હા હે ભાઈ અમારે એવું હે જ તે એવો પરાણે લઈને લઈ આવે આમ તો અને અત્યારમાં હે ને ભાઈ જો અહીંયા જો હાહુ બેસી જાય તો હું કરું લોટ સાળવા લોટ બોટ સળાઈ જાય પછી હે ને ભાઈ કેવી રીતે હેવ પાડે કેવી રીતે નહીં બધું તમને હે ને ભાઈ આ વિડીયોની અંદર જોવા મળી જાય તો વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો અને ખાસ છે ને ભાઈ હમણાં હે ને ચેનલને સબસ્ક્રાઈબ ઓછું કરે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ ન કરેલું હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લો અને અમારા ગામડાના દેશી અને સ્ટાઇલના વિડીયો જોવા માટે હે ને ભાઈ જલ્દીથી બેલ આઇકન ઓન કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ 12 વાગે આપણો વિડીયો આવી જાય છે ડેઈલીના માટે તો ખાસ કરીને હે ને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો અને ડેઈલી અમારી આ વિલેજ લાઈફ જોવા માટે હે ને સબસ્ક્રાઈબ કરી લેજો બધાય અને અત્યારે હે ને ભાઈ જો મસ્ત મસ્ત હેવ પડે છે આજ હું તમને હે ને પ્રોપર સમજી કમ્પ્લીટ દેખાડી કે હેવ કેવી રીતે પાડવાની હોય તમે ઘરે કેવી રીતે પાડી શકો એ બધી વસ્તુ કમ્પ્લીટ દેખાડી તો વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો તો ફાઇનલ હે ને ભાઈ મસ્ત મજાનો જો ભાઈ લોટ સળાઈ ગયો છે અને હવે એમાં નાખી દીધું તેલ હા થોડુંક તેલ વાહ. નામનું હોય કે નહીં આ થાવ આસો લોટ કીધું એ ઓઢવાને સારો હોય કે નહીં હા એટલે આસો એવું હોય હા ઠીક અને ભાઈ જો તેલ છે તેલ નાખી દીધું છે મસ્ત મસ્ત અને હવે શું કરો અને બાંધી દેવાનો લોટને બાંધી દેવાનો એને રે આમ મારે નહીં આમ જા એને બાંધ દેવાનો હોય મોઢા રે બાંધી મોઢે મોઢે બાંધે મોઢ જીભડો કાબુ માં ન રહે તો મોઢે બાંધે તમે બોલું નથી હા સીવડો બાંધી દેવો તો જો ભાઈ મસ્ત રીતે એને ભાઈ તેલ નાખી દીધું ખાલી તેલમાં જ બાંધવાનું હોય કે પાણી હોય પાણી હતું નામવાનું હોય છે પણ તેલનું તો મોડ દેવાનું હોય જો તો આમ કરવાનો લોટ જામ સૂતો સૂતો જામ હા એવું મોણ આપી દેવાનું એમ ને તેલમાં હા પછી તેલમાં મોણ આપીને પછી હે ને ભાઈ એની અંદર નાખી દેવાનું પાણી જો ભાઈ કળશું અહીંયા ભરાઈને આવી ગયો છે કમ્પ્લીટ તો હવે હે ને ભાઈ તેલનું મોણ નાખી દીધું છે પાણી રેડી દે પછી મસ્ત મજાનો હે ને ભાઈ લોટ બાંધી દે તો ભાઈ હે ને પાણી નાખીને મસ્ત રીતે હે ને ભાઈ લોટ બંધાઈ ગયો છે તો કેમ ભાઈ હા આશે રોટલી બનાવવાનો એવો લોટ બંધાવાનો તમને ખબર હોય રોટલી કેમ મને તમે સોઈ રહ્યો કોઈ ભણીએ તે મેં ખબર વળી કોઈ દે વણતા હોય તો કાંઈક ખબર પડે કેમ હા બોલવાનું લ્યો. હોય. હા તમે ભણો અમે કાંઈ મફત નહીં તમને કઈ સેવા કરવા નથી લાવેલા બરોબર કામ કરવાનું રોટલી બનાવવાનું એવું જ તે લાવેલા છે કરણ છે એવો. હા કેવા હાલે કરણ આગળ એક ભેગી થઈ રહે સેવા તો જો ભાઈ મસ્ત રીતે તો આવી રીતે હે ને ભાઈ લોટ બાંધી દીધો છે હવે આગળ થોડીક વારમાં હે ને ભાઈ એ વણવાનું શરૂ થાય દેખાડું તમને કેમ ભણે ને એમ તો ભાઈ હે ને અત્યારે અહીંયા હે ને લોટ બાંધવાનું શરૂ છે ને આપણે બધા આવી જાય ખાવા સોયની ભાઈ કાં જા
ઘરે જેલા હે છે કેવું છે એમ ને જો ભાઈ ખાવા આવે બધાય મસ્ત મસ્ત હંધી જો ભાઈ હરેકવાનું શાક છે અને આમાં શું શેણાનું છે કે આ શેણાનું શાક છે આ બટેટાનું શાક છે આથણા છે આ સોનીના નાના રોટલા છે આ અમારા રોટલા છે સોનીના રોટલા કાળા છે તમારે છે ને ઉનાળો બાજરો હે અમારે શાળો બાજરો હે સારું તમારે ચોમાસાનો છે હા ઠેક અને આપણે હે ને ભાઈ આ ઉનાળો બાજરો હોય એટલે હે ને એના ધોળા હોય એવું હે એ મીઠા લાગે હા હા એવું છે ભાઈ જો બાને ખબર દેખાવમાં હારા હોય કે એ ખાવામાં હારા ન હોય એમ એટલે કહેવાનો મતલબ એવો એટલે માણાનું એવું જ હોય દેખાવમાં જે હારા હોય કે એમ અંદરથી હારા ન હોય એમ જેવો દેખાવમાં હારી છો હે દેખાવને ને હારી કો થોડુંક જ્ઞાન આપી દીધું આ તો ભાઈ અત્યારે એને હવે હેવ બનવાનું શરૂ થઈ જાય હેવ બનાવવાનો ખાઈ ખાઈ એટલે પછી કંઈક ખબર પડે કેમ હેવ બને એમ કેટલી વાર લાગશે ભાઈ બાબુ કે હજી કોઈને એમ એવું હોય પાસે કોનો મને મોટાને ખબર હોય આપણને ખબર હોય આપણે કોઈ બનાવી તો આપણને ખબર હોય હા, એ વાત સાચી તો બાબુ આવી જાય કા બાબુ તો હારી આવે હારે આવડે કોણી હમાય કોણી નાખે ને હા તો હરી આવે ભાઈ ઠેક એવું હોય એમ ને હા હા તો ભાઈ ગાઢા માણસની થોડીક સલાહ લેવી સારી એટલે ભાઈ હે ને હંધે કાયમ લાગે જો એમ છે તો આ બધા છે ને ભાઈ અહીંયા ખાવા મળ્યા છે અને અહીંયા હવે હેવ બનવાનું શરૂ છે તો ફાઇનલ છે ને ભાઈ હવે હેવ બનાવવાનું હંધે કમ્પ્લીટ થઈ ગયું છે જો આવી રીતે છે ને એક તો નાખી દીધું અંદર અને આ એક નાખું સામ કરી નાખવાનું જામાં એમ કરીને નાખવાનું એમ ને હા તો ભાઈ જો આવી રીતે છે ને આપણું આ મશીન હોય ને આવું આ મશીન ઓલરેડી બધાને ઘેરે હશે જ તે ભાઈ અને આની અંદર જ પાડવાનું હોય મમરી પાડવાનું હા હા એમાં ધ્યાન ભાઈ જો આ મશીન આખું હવે જો અંદર લોટ નાખી દેવાનો બધો કમ્પ્લીટ પછી આ મશીન ફિટ કરી દેવાનું માથે હા જામ હા થઈ ગયું હા થઈ ગયું હાલો આખરી છે ને ભાઈ હેવ પડે હું તમને દેખાડું કેમ હેવ પડે ને એમ હું શું ને ફરતો જ ને અંશથી ને ભરતો એકાદ કોકને પકડવા બોલાવી લે હા કર બોલ કર જો આવી જાય આમ જો જો આવી જાય હાલો હેવ પડે વાળા આવી જાય હાલો આ બાજુ ઊંધા તો ભાઈ ઊંધા ચાલે જો ભાઈ મસ્ત રીતે જો ભાઈ હેવ પડવા મળી છે હવે હું આવું હે સોની માચી આયા જો ભાઈ જો આમ જો મસ્ત મસ્ત હેવ પડે છે તો હેવ તો પડે પર છે ને આટા જ ને ફરતા કેમ એમ કેમ થાય બહુ બર કરવું પડે એમ થોડી હેવ પડે કઈ ખાવું તો ખવાય જાય ઓલામાં કેટલી વાર લાગે તો મશીન માહિતી હા ઓલું મોટો ઓલો હંસો હોય પોર ઓલા મામા આવ્યા હતા આપણે હેવ પાડવા એમાં બે જણા તો આમ સારે બધું ફરતા હોય એવા તો પડી રહે હેવ અને અહીંયા જો આમ જો વાહ વાહ હેવ પડવાનું શરૂ થઈ ગયું હવે મસ્ત મસ્ત જો જોયું કેવી પડી તમને દેખાડું જો જો આવી પડે છે કાંઈક ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો વાહ વાહ તો ભાઈ મસ્ત રીતે છે ને એક ખાવાની પૂરી છે કમ્પ્લીટ એક શીખે છે બાકી છે પૂરું નથી એવું છે આને હજી આમ છૂટી પાડવા ને આમ છૂટી પાડી દેવાનું હોય હું કઈ જાય સુરી થી જાય એવું હોય હા તો ભાઈ એવું છે બધી ભાભી એને પાડી નહીં તમને દેખાડું એ મસ્ત મસ્ત પાડી લીધી એમ નો વાહ જોઈ લો એક ખાટલો અને એક ખાટલો અહીંયા તો ભાઈ ગોદી ભાભીને ઘેરે એટલી હેવ પડી ગયેલી છે ને તે હવે આપણે ઘેરે પડવા મળી છે જો અહીંયા એટલી પાડી છે હવે પાછા છે ને ભાઈ અહીંયા બોલું થવા માંડ્યું છે આ ફરતો જ નહીં પર્સન હા રેડી પડી હા હાલો હાલો ખાઈ હાલો હવે હાલો તો ભાઈ હે ને જો તેલ પાછું હે ને આમ હે ને મશીનની અંદર સોપડતું થવાનું વારે કે સોપડી તેલ તો જવાય. સોપરવાનું જ તે. દર વખતે હા દર વખતે તેલ સોપરીને પછી જાળીને સોપડવાનું હોય છે હા હરી જાય કાંઈ કાંઈ એવું હોય ભાઈ જો મસ્ત આવે એટલો લોટ છે હજી બા ઓલો કરવો તો છે આ તો એક ખાટલો નહીં પડે એવું કરું એક જ ખાટલો પાડે કેટલા વાગી ગયા હા એ વાત હાસી મોડું થઈ ગયું હે ભાઈ એટલે છે ને પાછું ફૂકાણી ન હોય તો એ એક પાછો વાંધો પડે એટલે છે ને આને પાછી છે ને ભાઈ ફૂકાવી પડે આજના ફૂકાઈ આવી પડે નકર આજના ફૂકાણી ન હોય ને તો પછી આ ઢીલી કાંઈ ભરાય નહીં એટલે છે ને ભાઈ જો મસ્ત મસ્ત છે ને એટલી પાડી નાખી છે તો બીજા માણસ બોલાવો પીડા જો હંસો પકડો હા અમારે વિપાભાઈને બોલાવવા જ પડે
એક અમારે એક બળુકો માણા છે કે અમારા પ્લોટમાં કા ઈ એકલા પાડે ને કેમ પણ બેન વણવા માટે સ્પેશિયલ મારા બોલાવી લીધો તો વણવા વાળા ભાઈ છે અમારે આ તમારે કોઈને હેવ બનાવી કે તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો તો અમારે આ ભાઈને મોકલશો અમે હા જો ભાઈ જો તો મસ્ત રીતે હે ને ભાઈ જો આવી રીતે હોય આવી રીતે પાડવાની હોય આમાં હે ને ભાઈ બહુ એટલે બહુ મહેનત કરવી પડે બહુ બળ કરવું પડે તેવા હે ને ભાઈ આ ફરે અને તેવા હેવ આવે જો આમ જો બા તોડતા જાય ને મૂકતા જાય કાબા હા તો આવું શરૂ છે તો ભાઈ હેવ પાડવાનું શરૂ છે ને આમ જો કેટલા બધા મારા જોવા આવી જાય બપા એવું ભરી જા વાડીએ લાવવાથી આ બધું બેન ને ઈ તેમ તો હું બેન ને હેવ પડાવો બેન પાસે મારે ન પડે મને ના આવડે ખાતી નું હા યા આવતી નહીં હા હા ખાઈ તો લે મૂકશે નહીં હે હા બધાને પેલા તો ભાઈ મસ્ત રીતે છે ને ભાઈ હેવ પડી ગઈ છે કમ્પ્લીટ એક ખાટલો હવે એક ખાણી બાકી છે આગળ છે ને થોડીક વારમાં પાડી દે ખાણી કહેવાય કે મશીન કહેવાય મશીન સહેલું મશીન એક બાકી રહ્યું હા અને બીજી ભાઈ કમ્પ્લીટ છે ને બની ગઈ છે તો એક ખાટલામાં તો એટલી સી છે દેખાય તમને એમાં હેવ હા દેખાય તો છે થોડી તો ભાઈ એટલી હેવ પાડી છે એકવાર ખવાય ને એટલી પાડી જો ભાઈ સારી લાગશે ને સારી પડશે તો પાછા બીજી વાર પાડશું એવી રીતે પહેલાં હું એકવાર ખાલી ટ્રાય કરીએ આપણીથી ઘરે કેવી સારી બને કે ન બને એમ તો ભાઈ છે ને મસ્ત રીતે જો હવે આ સહેલી ખાણી છે ને એ થવા મળી છે કમ્પ્લીટ હવે અંદર છે ને ભાઈ આ ફરે નહીં ઘડીક વારમાં ભાઈ બહુ બળ કરવું પડે એમ જો એટલે કેટલું બળ કરે એમ જો બોર તો કરવું પડે ને મીઠી કેવી લાગશે હા જોજો આવી રીતે છે ને ભાઈ મસ્ત થવા માંડ્યું છે હવે કમ્પ્લીટ એટલી પાડી છે ખાસ કરીને બધા કમેન્ટ કરજો કેવી પડી એમ તો આવી રીતે તમારા ના હેવ બનાવે કે ન બનાવી ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને આમી પાડી કેવી હેવ બની એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો તો ભાઈ અત્યારે હાંસનો સમય થઈ ગયો છે અને આપણે હેવ જે બનાવી હતી ને એ બધી મસ્ત રીતે છે ને તો સુકાઈને રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ કાં આવું ફૂકાજી ને અને હવે આને કેવી રીતે બનાવીને ભાઈ એ પ્રોસેસ પણ હું તમને આ જ વિડીયોની અંદર બતાવી દઈશ હા હા ચાંદા મામા કોને દેખાય એમાં ચાંદા મામા જરા હારો હાલો હવે જઈ સેવ બનાવવા તો ભાઈ સૌથી પહેલા શું કરવાનું ખબર શું કરવાનું હે પેલા તો પાણી મૂકી દીધું ને આંધણ હા આંધણ ખતખતી જાય કે નહીં હા. પછી ઓળી દેવાની સૌથી પહેલા હે ને ભાઈ પાણી હે ને ગરમ કરવા મૂકી દેવાનું જેટલી હેવ હોય એ પ્રમાણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને ગરમ થઈ જાય ને પછી સેવ નાખવાની અને ભાઈ આ વસ્તુની પણ જરૂર પડશે આગળ એ હું તમને બતાવું એ શું જરૂર પડશે શું કામ લાગશે એ કાબા હા 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 ના જરૂર પડે બટા એ પડશે ને હા હા એ આગળ ભાઈ આની જરૂર પડે છે સાણી છે આવડ્યા આપણે સાણી આવે ને એ ચાણી છે અને હેઠે કાતરોક છે એટલે આ શું કામ લાગે ને એ પણ હું તમને આગળ દેખાડું તો ભાઈ એને 15-20 મિનિટ જેવો સમય લાગ્યો છે હા પાણી હે ને ભાઈ ગરમ થતા તો હાવ ગરમ થઈ ગયું છે આનંદ થઈ ગયું ભાઈ આનંદ થઈ ગયું આંધણ થઈ ગયું ને હા વોટ દેવાના છે વાહ હા કરી હા તે નાખે જામ બધી વરી દેવાની ભાઈ જો હા બધું બધી હા બધું વોટ આમી જાય બધી એટલે ઓય તાર માઈન છે આપણે આપણે પાછા અમે માણા પાછા ભાઈ હે ને 10,000 જણા ખાવા વાળા એટલે હે કે એટલે જોવે જ તી હા તો આમ છે એ કરે તો ફાઇનલ હેન ભાઈ વરી દીધી અને કેટલી વાર રાખવાની એમનું બે વખત ઉભર આવે એટલી વાર રાખવાની 2 વખત છે 2 વખત ઉભરાણ આવે ને ભાઈ ત્યાં સુધી હે ને એમને હજી રાખવાની એમને ગરમ થવા દેવાની અમારા છોકરા હે ને ભાઈ અત્યારમાં અમારે હે ને જો સાંજે પપ્પા કરતા હોય અહીં દાદા કરતું હોય એમ હે ભાઈ તો હવે હે ને આગળ બે ઉભરાણ આવી જાય ને પછી ભાઈ સેવને કાઢી લે તો ભાઈ હે ને જો પેલી ઉભરાણ હે ને આલી આવે હે જો આ પેલી ઉભરાણ આવી ગઈ ને હા આવી પેલી આવી એમ ને આવી રીતે હે ને બીજી આવશે તો ફાઇનલ હે ને ભાઈ હવે આવી ગઈ છે આ બીજી ઉભરાણ એટલે હે ને કમ્પ્લીટ આપણી હે ને ભાઈ સેવ છે ને એ સડી ગઈ છે તો હવે એને કાઢી લઈએ હવે ભાઈ જે આપણે આ વસ્તુ મૂકી છે ને એની અંદર હે ને એ નાખી દેવાની છે સેવ અને પાણી હા મૂકી દે જો ભાઈ આવી રીતે હે ને કાઢી લેવાની જો હા કાચરો ભરાઈ ગઈ હવે સાણી લેવા હે કે જો આગળ આ બધી જો નાખી દેવાની જો વાહ જો ભાઈ આવી રીતે હે ને આ હેવ હે ને ભાઈ પાકી ગઈ છે કમ્પ્લીટ
પછી માથે થોડુંક ટાઢું પાણી રેડી દઈએ કે એટલે હેવ હે છૂટી પડી જાય કાબા જો ભાઈ ફાઇનલી છે ને મસ્ત રીતે જો વાહ બની ગઈ છે આપણી સેવ તો ભાઈ હે ને પછી હે ને કોરા વાસણમાં એ કાઢી લેવાની જો આવી રીતે જોઈ લો અને હે ને હવે હે ને ભાઈ અને હે ને આપણે આ સેવની અંદર હે ને ખાંડ નાખી મોરસ નાખી અને પછી ખાઈ લેવાની હે તો તેલ હજી નામવાનું તેલ નામવાનું હા જો તેલ એ નામી દેવાનું એટલે હાવ આમ છૂટી પડી જાય કાબા હા તેલ નામ દેવાનું થોડી તો એવું હે ભાઈ એટલે હે ને સેવ હાવ છૂટી પડી જાય અને હવે આમાં હે ને ભાઈ મોરસ નાખી ખાંડ નાખી અને ડાયરેક્ટ ખાવા મળવાની અને આ તો આખો સેવનો પ્રોસેસનો વિડીયો તો ખાસ કરીને બધે કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો એમ તો બસ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય